તો સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા 30,000 ક્યુસેક પાણીના કારણે પંચકોશી પરિક્રમાને અટકાવી દેવામાં આવી છે। ત્યારે તિલકવાડા ખાતે બનાવેલો હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો। મહત્વનું છે કે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે। આ પરિક્રમા દરમિયાન નર્મદા નદી પાર કરવાની હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ સરળતાથી નદી પાર કરી શકે તે માટે તિલકવાડાથી શહેરાવ ઘાટ વચ્ચે હંગામી ધોરણે કાચો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ મારફતે પરિક્રમાવાસી સરળતાથી નદી પાર કરી પોતાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા હતા। પરંતુ 30,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને પરિક્રમાવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। क्योंकि अगर पानी छोड़ना है तो ब्रिज बनाने का परमिशन नहीं मिलता था, पर ब्रिज का परमिशन भी मिल गया, ब्रिज भी अच्छा हो गया, सब परिक्रमा चल रही थी, लेकिन अचानक पानी छोड़ दिया। कभी नावड़ी बंद, कभी ब्रिज बंद, ऐसा उथल मथल करेंगे तो पब्लिक क्या होगी। रात में राजकोट के, बड़ौदा के बहुत सारे ट्रैवल्स आए थे, मांगरोल में बहुत सारी पब्लिक आए थे, सब वापस चले गए। रिंगन घाट में भी 400-500 लोग पैदल वापस चले गए। तो ये पब्लिक की तकलीफ हो रही, इसका कारण